દાંતીવાડા તાલુકાના સાતસણ ગામે જમીનમાં વેલાણ કરી અને ખેતરમાં નુકસાન કરી અને ખેતર માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપતા ખેતર માલિક દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવી તો દાંતીવાડા તાલુકાના સાતસણ ગામે રહેતા લક્ષ્મણભાઈ અંબાભાઈ કણબીએ નારણભાઈ અંબાભાઈ કણબીની માલિકીની કબજાની જમીનમાં પ્રેમાભાઈ માલાભાઈ અને લક્ષ્મણભાઈ ભારમભાઈ નાઓ 10 થી 15 જેટલા માણસો સાથે જેસીબી મશીન અને ટ્રેક્ટર લઈ અને ખેતરની વાડ તોડી અને ખેતરમાં પ્રવેશ કરી ખેતરમાં પાણીની પાઇપલાઇન સહિતને નુકસાન કરી અને ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે ખેડૂત પોતાના પરિવારજનો સાથે આવી પાલનપુર ડીએસપી કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી. શું રજૂઆત કરવા માટે આવે? રજૂઆત સાહેબ, હું દિનેશભાઈ ગજાભાઈ કણબી, ગામ સાસણનો રહેવાસી. તારીખ 29/5/2024ના રોજ સવારે અમારા કાકાના ખેતરમાં સર્વે નંબર 714માં પ્રેમાભાઈ માલાભાઈ કણબી સાસણના અને લક્ષ્મણભાઈ ભારમલભાઈ કણબી આરખીના બંને ઈસમો 10 થી 15 વ્યક્તિઓ લઈ અમારા ખેતર ઉપર હુમલો કરેલ અને અમારા કાકાના ખેતરની વાડ તોડફોડ કરેલ છે. અને એના પછી અમારા કાકાઓને ગડદાપાટું ખેતરમાં મારેલ. ત્યારે અમે જિલ્લામાં ફોન કરેલ. ત્યાં જિલ્લામાં ફોન કર્યા બાદ પોલીસ આવતા આ લોકો અને અમને પોલીસ લઈ ગયેલ ત્યાંથી. એના પછી તારીખ 30/5/2024ના રાત્રે લગભગ 12 વાગે રાતના સમય એનું જીસીબી અને ટ્રેક્ટર લઈ અને રાતના 12 વાગે અમારા કાકા ઉપર હુમલો કરે ખેતરમાં. અને લગભગ એના ભાઈ 20 થી 25 માણસો અને લક્ષ્મણભાઈ ભારમલભાઈ કણબી અને પ્રેમાભાઈ માલાભાઈ કણબી આ લોકો લુખા તત્વો ઈસમો લઈ અને અમારા ઉપર ચડાઈ કરી આવેલ હતા અને અમને ડરાવવા લાગ્યા. અને અમારા સૂતા હતા ત્યાં જીસીબી લઈ આવ્યા અને અમને મારવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે અમે અમારા કાકાઓને ગડદા પાટુઓ માર્યો. હું પણ ત્યાં જ રાત્રે રોકાણો તો અમારા કાકાના ખેતરમાં જ અમારા માટલાઓ ફોડ્યા. અમારા જે પાણીના પાઇપ હતો એ પણ તોડી નાખ્યા. અમારા બાજરીમાં ઊભા પાકમાં જેનું જીસીબી નાખ્યું અને ટ્રેક્ટર ગોળ ગોળ ફેરવીને અમને ડરાવવા લાગ્યા. એ કે જમીનનો કબજો તમે છોડી દેજો નહીં તો તમને ખોટા કેસમાં ફસાવી દઈશું, મારવાની અમને ધમકી આપી. જેથી કરી અમે ડીએસપી સાહેબને રજૂઆત કરવા પાલનપુર ખાતે આજે આવ્યા છીએ. એના પછી અમને કોઈ હુમલો બીજો ન કરે એની વિનંતી કરવા આવ્યા છીએ.